રામ રામ ને સીતારામ મિત્રો, આપણે જઈ છીએ ડેમમાં. હાર્દિકભાઈ ઢોરા સારે છે એમની પાસે. એમના મમ્મીની લુગડા ધોવા ગયા છે, તો ચાલો જઈએ ડેમમાં. ચાલો આપણે હાલા જઈએ છીએ ડેમમાં. આપણે પહોંચી ગયા છીએ ડેમમાં અને હાર્દિકભાઈ છે નવનાલ, તો ચાલો જઈએ હાર્દિકભાઈ પાસે મળવા. આપણે હાલા જઈએ છીએ ડેમમાં. પહોંચી ગયા. સરર આપણે પહોંચવા આવી ગયા છીએ હાર્દિકભાઈ પાસે. તો ચાલો અહીંયા હાર્દિકભાઈ જો સામે બેઠા, તમને વર્તાતા હોય તો જોઈ શકો છો. અહીંયા હાર્દિકભાઈના ઢોરા સરે છે. આ છે હાર્દિકભાઈના ઢોરા અને અહીંયા બેઠા છે હાર્દિકભાઈ. આ ભેંસ આપણને જોઈને દઈને કરે. અને આ છે હાર્દિકભાઈ ફોન જોવે છે. આપણે આ નાલા દેખાય અહીંયા નાવાનું છે. ફાઇનલ મિત્રો, અહીંનું કંઈક આવું વ્યૂ છે. અહીં તો કંઈક આવું પાણી ભર્યું છે. તાજું હતું પણ મેં ધૂંકો મારીને દોરું બની ગયું. હવે જો જયદીપભાઈ જાય છે ધૂંકો મારવા. મારું ભાઈ મારો મોબાઈલ પડ્યો મારો. જો આ જયદીપભાઈ ધૂમ એ ભેંસું પડી પાણીમાં. ડોર કેટલો ઉછળો ઉપર આવી રહ્યા છે બંદર. હા ભાઈ જો ઉપર આવે છે. હાથ દેખાડજો તમારા જ. નાવાના છીએ હવે પાણીમાં. મોબાઈલ વાળાને દઈ દીધું. હાલો તમારા મોબાઈલ. પાણીમાં ધૂંકો મારવા જઈ રહ્યા છીએ બે. ફાઇનલી મિત્રો, હું પણ ધૂંકો મારું છું. ફાઇનલી મિત્રો, અમે પાણીમાં છીએ. પણ આઈસને નાતા હોય તો કોમેન્ટ કરજો. આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ કાલે નવો બ્લોગ.